આનાથી ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો કોઈ હોય જ ના શકે. ખરેખર બહુ જ ટેસ્ટી અને હેલ્ધી છે. સૌથી પહેલાં તો હું તમને આનો ટેસ્ટ કરી જણાવું કે ખરેખર જે આ રેસીપી છે કેવી બની છે. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર્બ A1 લાગી રહી છે. ચોક્કસથી બનાવજો. તો આ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી બનાવવા માટે સૌથી પહેલાં મિત્રો અહીંયા મેં લીધી છે મગની દાળ, જે ફોતરા વગરની આવે છે, મેં એ લીધી છે. તમે ફોતરાવાળીનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી આપણે 1 થી 2 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને સારી રીતે આને વોશ કરી લઈશું 1 થી 2 વાર. તો મિત્રો જે આ દાળ છે મગની, એને મેં 1 થી 2 વાર પાણીની મદદથી સારી રીતે વોશ કરી લીધી છે. હવે આપણે આની અંદર 1 થી 2 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને ઢાંકી આને સાઈડમાં મૂકી દઈશું. જે આ પાણી છે મિત્રો એ મેં બહુ જ ગરમ કરીને લીધું છે. તો આપણે 1 થી 2 કલાક માટે આને આ રીતે રહેવા દઈશું. તમે 1 કલાક માટે પણ આને આ રીતે રહેવા દેશો તો પણ ચાલશે. અને હા મિત્રો, જો તમારે સવારે નાસ્તો બનાવવાનો હોય તો તમે રાતે પણ આ દાળને પલાળી શકો છો ઠંડા પાણીની અંદર, તો પણ કંઈ વાંધો નહીં આવે. ફક્ત 1 કલાકની અંદર આ જે દાળ છે સરસ મજાની પલળી ગઈ છે અને સોફ્ટ થઈ ગઈ છે. હવે ટેસ્ટી એવા મસાલાની અંદર સૌથી પહેલાં આપણે સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી જેટલું તીખું લાલ મરચું પાવડર, 5 ચમચી જેટલી હળદર, 5 ચમચી જેટલો અજમો અને 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને લીંબુનો રસ એડ કરવાનો છે 1 થી 2 ચમચી જેટલો. અહીંયા મેં એક નાનું લીંબુ લીધું, અડધા લીંબુનો રસ એડ કર્યો. એવું નથી હોતું કે હેલ્ધી રેસીપી ટેસ્ટી ન હોઈ શકે મિત્રો, આ હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે. હવે આપણે એક મિક્સર જારની અંદર આ જે આપણે મિક્સર તૈયાર કર્યું છે એ લઈ લઈશું અને આને ક્રશ કરી લઈશું. બટ એના પહેલાં બહુ જ સારા એવા પ્રમાણમાં કોથમીર એડ કરવાની. તો અહીંયા મેં એક મોટી વાટકી જેટલી કોથમીર એડ કરી અને થોડુંક જ પાણી એડ કરીશું. અત્યારે મેં થોડું પાણી એડ કર્યું છે. જરૂર લાગે તો તમે ફરીથી પણ આની અંદર પાણી એડ કરી શકો છો, બટ આટલું ઇનફ છે. તો તમે જોઈ શકો છો કે મેં આને આ રીતે ક્રશ કરી દીધું છે અને એકદમ ફાઇન ક્રશ નથી કરવાનું. આ રીતે મેં થોડુંક કકરું રહે બસ એ જ રીતે મેં આને ક્રશ કરી લીધું છે. આની અંદર મિત્રો પાણી વધારે ન પડી જાય એનું ધ્યાન રાખવું, અને જો કદાચ પાણી વધારે પડી જાય તો તમારે શું કરવાનું, થોડાક મમરા એડ કરી અને ક્રશ કરી લેવું. આમ કરવાથી ઘટ થઈ જશે, કેમ કે જે મમરા છે એ પાણીને શોષવાનું કાર્ય કરતા હોય છે એટલા માટે. હવે આપણે એક નોનસ્ટિક પેન લઈશું, થોડુંક તેલ એડ કરવાનું. તેલ થોડું ગરમ થાય ત્યાર પછી એક નાની ચમચી જેટલું જીરું અને 5 ચમચી જેટલી હિંગ એડ કરીશું. જે તેલ છે એ 2 થી 3 ચમચી જેટલું મેં લીધું છે. તમે 2 ચમચી જેટલું અથવા તો 4 ચમચી જેટલું પણ તેલ લઈ શકો છો, એનાથી કંઈ જ ફરક નહીં પડે. ત્યાર પછી આપણે આની અંદર પાણી એડ કરીશું. તો અહીંયા મેં 1 વાટકી ભરીને પાણી એડ કર્યું છે. જે વાટકીનું તમે માપ લીધું હોય પાણી માટે એ જ વાટકીનો આપણે ઉપયોગ કરી અને બીજી પણ સામગ્રી એડ કરીશું. જે ગેસની ફ્લેમ છે હવે આપણે ફાસ્ટ કરી દેવાની. શરૂઆતમાં તમારે ધીમી રાખવાની અને પાણી એડ કર્યા પછી ફાસ્ટ કરી દેવી. હવે સ્વાદ અનુસાર એક નાની ચમચી જેટલું મેં મીઠું એડ કર્યું. એકવાર આને મિક્સ કરી લઈશું અને સારો એવો આની અંદર ઉભરો આવે ત્યાર પછી સોજી એડ કરવાની. જો 1 વાટકી જેટલું મિત્રો પાણી હોય તો આપણે અડધી વાટકી જેટલી સોજી એડ કરવાની. આ રીતે થોડી થોડી સોજી એડ કરી અને આને સારી રીતે મિક્સ કરતા રહીશું. બધી જ સોજી મતલબ કે અડધી વાટકી જેટલી મેં સોજી લીધી હતી બધી જ મેં એડ કરી દીધી છે. બસ હવે આપણે આ રીતે મિક્સ કરતા રહીશું અને જે ગેસની ફ્લેમ છે ત્યારે મેં ધીમી રાખી છે. સારી રીતે એકવાર મિક્સ થઈ જાય ત્યાર પછી જે ગેસની ફ્લેમ છે એમને આપણે મીડિયમ કરી દઈશું. બહુ ફાસ્ટ નથી કરવાની, તમે ધીમા તાપે પણ આને કૂક કરી શકો છો. અત્યારે જે ગેસની ફ્લેમ છે મેં મીડિયમ કરી દીધી છે. હવે આપણે સતત આને આ રીતે મિક્સ કરતા રહીશું. આ થોડું કડક થઈ જાય મિક્સર ત્યાં સુધી મિત્રો મેં આને મિક્સ કર્યું છે. તમે જોઈ શકો છો કે આ ટાઈપનું લોટ ટાઈપ બંધાવવું જોઈએ, મતલબ કે જે આ મિક્સર છે થોડું કડક થયેલું હોવું જોઈએ. બસ આ પરફેક્ટ છે. તો સોજી એડ કર્યા પછી 1 થી 1.5 મિનિટ માટે મેં આને કૂક કર્યું. તો તમે જોઈ શકો છો કે જે મિક્સર છે એ સરસ મજાનું ઘટ થઈ ગયું છે. હવે તમે જોઈ શકો છો કે આ રીતે હાથ વડે થોડું પ્રેસ કરશો તો જે રીતે આપણે લોટ બાંધતા હોઈએ છીએ એ રીતે બંધાવવું જોઈએ. તો એકદમ પરફેક્ટ છે આ મિક્સર. બાળકો શું મોટાઓને પણ આ જે રેસીપી છે એટલી પસંદ આવવાની છે. હેલ્ધી તો છે જ એટલે એ ખાવાની કોઈ ચિંતા નહીં રહી. વધારે પ્રમાણમાં ખાશે તો પણ કંઈ વાંધો નહીં આવે મિત્રો. જેવી મિત્રો મેં આ રેસીપી બનાવી તેવી ખાવા માટે પડાપડી લાગી ગઈ. ખરેખર એટલી ટેસ્ટી બની હતી કે બધાને બહુ જ પસંદ આવી અને બીજી વાર બનાવવાની માંગ પણ કરી. ચાલો હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ. તો આમ માટે જે આપણે સોજીનો લોટ તૈયાર કર્યો હતો એની અંદરથી આવા 2 નાની સાઈઝના ભાગ લઈશું. એક સરખા મેં અહીંયા ભાગ લીધા છે. ત્યાર પછી આપણે થોડુંક પ્રેસ કરવાનું છે. હવે ઉપરથી આપણે ગ્લાસ આ રીતે થોડુંક પ્રેસ કરીશું કે જેથી સરસ મજાનો એક રાઉન્ડ શેપ તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો કે જેની સાઈઝ છે એ આપણે આટલી પાતળી જ રાખવાની છે, બહુ જાડી નથી રાખવાની. હવે એવી જ રીતે બધા જ શેપ આપણે તૈયાર કરી લઈશું. તો અત્યારે મેં 2 શેપ તૈયાર કરી દીધા છે. હવે જે આપણે મિક્સર તૈયાર કર્યું હતું મગની દાળનું, ખરેખર એકદમ ટેસ્ટી મિત્રો આ મિક્સર તૈયાર થયું છે. ત્યાર પછી આપણે આની ઉપર એક નાની ચમચી જેટલું એડ કરીશું અને સાઈડ
સાઈડનો જે ભાગ હશે એને હાથની મદદથી આ રીતે થોડુંક પ્રેસ કરીને આને જોઈન્ટ કરી દઈશું તો એકદમ પરફેક્ટ આ જે શેપ છે તૈયાર થઈ ગયો છે. હવે વધારે તમારે આને એટ્રેક્ટિવ બનાવવું હોય તો તેના માટે તમારે શું કરવાનું, ચપ્પુ લેવાનું અને આ રીતે સરસ મજાનો શેપ બનાવી લેવો. તમે આ રીતે પણ આને રાખી શકો છો. ચપ્પાની મદદથી આ રીતે કટ લગાવતા ધ્યાન રાખવું કે જે કટ છે એ વધારે ન થઈ જાય, નહીં તો જે સ્ટફિંગ છે બહાર આવી જશે. એટલા માટે હવે આપણે કોઈ પણ એક નોનસ્ટિક પેન લઈશું અને સારા એવા પ્રમાણમાં તેલ એડ કરીશું. જો તમારા જોડે નોનસ્ટિક પેન ન હોય તો તમે કોઈ પણ કઢાઈ કે તપેલીનો ઉપયોગ કરી શકો છો. અહીંયા મેં 4 થી 5 ચમચી જેટલું તેલ લીધું છે. સારી રીતે આને ફેલાવી લઈશું. મિત્રો આની અંદર જે તેલ વધ્યું હતું એમાં મેં શાક બનાવી દીધું સરસ મજાનું. જે મગનું આપણું મિક્સર તૈયાર થયું હતું બસ એની મદદથી જ મેં શાક તૈયાર કર્યું અને બધાને ખરેખર બહુ જ પસંદ આવી. હવે બસ જે આપણે ટિક્કીઓ તૈયાર કરી છે એને બંને સાઈડથી બહુ જ સરસ રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે સેલો ફ્રાય કરી લઈશું. તમે આને તળી પણ શકો છો બટ તળવા કરતાં આ હેલ્ધી ઓપ્શન રહેશે. શરૂઆતમાં ગેસની જે ફ્લેમ છે તમારે ફાસ્ટ રાખવી અને ત્યાર પછી તમે ધીમી પણ કરી શકો છો. 1 મિનિટ પછી આપણે આને ટર્ન કરી લઈશું અને બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે આને સેલો ફ્રાય કરી લઈશું. તો મિત્રો જે ટિક્કી છે એ બંને સાઈડથી બહુ જ સરસ રીતે ક્રિસ્પી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આના દેખાવ પરથી તમને આઈડિયા આવી રહ્યો હશે કે જે આ ટિક્કી છે સરસ મજાની કેટલી ક્રિસ્પી થઈ હશે. મેં આને નાના ટુકડામાં કટ કરી લીધી છે. તમે જોઈ શકો છો કે વચ્ચેનું જે સ્ટફિંગ છે એ કેટલું સરસ મજાનું લાગી રહ્યું છે. જેટલું દેખાવમાં આ રેસીપી સારી છે એના કરતાં ટેસ્ટમાં વધુ સારી છે. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ. બાય.